મારીને સીધા કરી નાખવાની જરૂર છે. જાગો શાસ્ત્રી, એ જાગો શાસ્ત્રી. કોણ છે એ ડફોડ? એક તો મોટો 1 વાગે ઘોડો આવે છે ને પાછો સાહેબને નામથી બોલાવે છે. જરાક માથે ચશ્મા ચડાવીને જુઓ. હું આપીને પોપટ. અરે આ વિદ્યાનગરથી પિતાંબર નેકીચંદ પોપટ. અરે પોપટ સાહેબ આવો. એ તો હું આ ડફોડોને જરાક સમજાવતો હતો સાહેબ. આવો તમે બેસો. બેસવાની કાંઈ જરૂર નથી હો. આ વિદ્યાર્થીને ભણાવવાનું બધું કેવું ચાલે? અરે સાહેબ આ વર્ષે તો એવું સરસ ભણાવ્યું છે ને કે બધા પાસ થઈ જવાના છે. એમને લે આગળથી પૂછી જોઈ પ્રશ્ન હું કરે છે બધાય. એલા ભાઈ ક્યાં ગયો ચશ્મા વાળા? તમારે જે પૂછો એ પૂછો સાહેબ. એ ચશ્મા વાળા હા બેટરી તું ઉભો થા. હા સાહેબ. ઓ જે અકબરને કોણે માર્યો તો? સાહેબ અકબરિયાને મેં તો નહોતો માર્યો, મેં હમણાં મારપીટ કરવાનું બંધ કર્યું છે. સાગની મજાક. બીજો પ્રશ્ન આ એફિલ ટાવર ક્યાં આવ્યો છે? એફિલ ટાવર સાહેબ નથી ખબર. એફિલ ટાવર ક્યાં આવ્યો છે? આવડો મોટો ટાવર એ તને ખબર નથી? ના સાહેબ. પાછળની દિવાલ જઈને ઉભો રહે જા. શીખવાડ્યું છે એને પણ એ ડફોડને આવડતું જ નથી. એને છે ને બુદ્ધિ માથામાં નહીં પણ ગોઠણે આપેલી છે. એને કાંઈ ખબર પડતી નથી સાહેબ. તમારે બીજાને પૂછો. તું ઉભો થાજે. ઓ ભાભી દિવાળી કયા મહિનામાં આવે છે? સાહેબ મને નથી ખબર, તમને ખબર છે? મને ખબર છે. પછી મને શું પૂછો છો? અરે, શાસ્ત્રી આવા જવાબ. એવું નથી સાહેબ. તમે તમારે પૂછો. એ ભાઈ તું ઉભો થાજે. તને કઈ ઘડીઓ આવડે છે? 15 એકનો ઘડીઓ બોલ. આવડે છે સાહેબ. બોલ 15 એકનો ઘડીઓ બોલ છે. બોલ જોઈ. 15 એકા 15 ગાડી આવી અંદર, ગાડી માર્યો પાવો, માસ્તરને લઈ ગયો બાવો. આવું શીખવાડ્યું છે ડફોડ. આવું શીખવાડ્યું છે. એવું સરસ શીખવાડ્યું છે. આ ડફોડ તમને આ સાહેબ ડફોડ છે. આમાં મારો કાંઈ વાત નથી. તમારો આમાં કાંઈ વાત નથી. અરે શાસ્ત્રી આવા જવાબો આપે છે વિદ્યાર્થીઓ. અરે તમારો કાંઈ વાત નથી. તમને ખબર છે આ બાર ઝાડવા અને પાંદડા બધા સુકાઈ ગયા છે. એમ સાહેબ બધા ઝાડવાના સુકાઈ ગયા? હા આમાંથી કોઈને મોકલો તો પાણી પાય. એ ભૂગા જાને ભાઈ પાણી નાખે ને જાને. પણ સાહેબ બહાર તો વરસાદ પડે છે. વરસાદ આવે સાહેબ. બાર વરસાદ પડે ને આ તારા માસ્ટરની છત્રી લઈ ગયા. અરે ભાઈ બાર વરસાદ પડે જવાબ દઈ દીધો. દમદાર પૂછો સાહેબ. લે ભાઈ તું ઉભો થાજી. તને કઈ આવડે? તને કવિતા કઈ આવડે છે? હવે આવડે છે ને સાહેબ. બોલ કવિતા બોલ. મરવું છે મરવું છે પર ભોગને માટે મરવું છે. જે જો જે કિશોર વંદે માત્ર ભારત માતા કી જય. ભગાવા છો કે પરેડ કરવા આવ્યા છો? કવિતા બોલે છે. વંદે માતરમ. એવું છે આ સાહેબ છે ને. સાહેબ એફિલ ટાવર તો અહીંયાથી ને નથી દેખાતો, તમને દેખાય છે? તને અહીંયા એફિલ ટાવર શોધવા મોકલ્યો છે? અરે તને અહીંયા એફિલ ટાવર શોધવા માટે નથી ઉભો રાખ્યો. એક પ્રશ્ન પૂછ્યો એનો જવાબ નથી આવ્યો. હવે મગજ ખાધા વગર નીચે બેસી જા. એફિલ ટાવર. સાહેબ આ પોપટ સાહેબ આ છે ને પપ્પુ વાણિયાનો દીકરો બહુ હોશિયાર છે. તમે એને પૂછો સાહેબ. એ ખાલી કપડા જેવા પહેરે છે બાકી બહુ હોશિયાર છે. એમને ઉભો થાજી લાલ સદી વાળા. હા તો પછી પેલો પ્રશ્નનો જવાબ. ગાંધીજી કઈ સાલમાં જન્મ્યા હતા? સાહેબ ગાંધી સાલમાં ને ગોદડીમાં જન્મ્યા હતા. સીધો જવાબ આપ. મજાક નહીં કર. સાગની મજાક કરે છે. બીજો પ્રશ્ન પૂછું છું. હા તો પછી 1869 માં શું થયું હતું? સાહેબ 1869 માં ગાંધીજીનો જન્મ થયો હતો. સરસ. સાહેબ મેં નહોતું કીધું. આ પપ્પુ જેવો વિદ્યાર્થી મળવો બહુ મુશ્કેલ છે સાહેબ. બહુ મુશ્કેલ. સરસ બહુ સરસ. સાહેબને ખુશ કરી દીધા. હારું વખાણોમાં. પ્રશ્ન ત્રીજો હા. તો પછી આપણે 1972 માં શું થયું હતું?
સાહેબ 1872 માં તો ગાંધીજી 3 વર્ષના થયા હતા. સિત્તેર. દીકરી લાગે 25. હા વખાણ કર્યા ને તમે હમણાં આમાં કાંઈ માસ્તર તમારું કાંઈ વળે એવું લાગતું નથી સમજ્યા મારે તો રિપોર્ટ આપવો રહ્યો સમજ્યા એવું નથી સાહેબ, આ જૂનો લોટ જાતો નથી. જૂનો લોટ જાય ને નવો લોટ આવે તો હું બતાવું ને કે મારામાં કેવી આવડત છે સાહેબ. આ જૂનો લોટ જાતો જ નથી, હું કરું સાહેબ. બરોબર છે પણ મારી જવાબદારી હોય ને મારે રિપોર્ટ આપવા પડે શું સમજ્યા શાસ્ત્રી એટલે હવે તો આ રિપોર્ટ આપવો રહ્યો એવું નથી સાહેબ, તમે એક કામ કરો સાહેબ, છેલ્લા 5 વર્ષથી તમે આવો છો પણ આ વખતે એક સહેલો સવાલ પૂછો તો મારી ઇજ્જત રહી જાય સાહેબ. એક સહેલો સવાલ પૂછી લો સાહેબ તો કંઈક મારો પગાર વધે સાહેબ. શાસ્ત્રી તમે આ બધી બહુ વાત કરો છો તો હવે એક છેલ્લો પ્રશ્ન પૂછી લો અને ખાતરી થઈ જાય ભાઈ તું ઊભો થાજી જાડિયા આ ખાઈને જમાયું છો ઊભો થા બોલજી આ ભગવાને આપણને કાનો આપ્યા હોત તો શું કરાત સાહેબ તમે ચશ્માની દાંડી કેમ મૂકશો માસ્ટર આવા જવાબ આપે છે વિદ્યાર્થીઓ મારે હવે નક્કી રિપોર્ટ આપવો રહ્યો શું સમજ્યા એવું નથી સાહેબ, તમે આ વખતે કંઈક મારી સામે જુઓ તો કંઈક સાહેબ મારો પગાર વધે. 5 વર્ષથી એનો એ પગાર મળે છે સાહેબ. બરોબર છે પણ હવે મારી જવાબદારી છે એટલે હવે હું તો રિપોર્ટ આપીને જ રહીશ શું સમજ્યા સાહેબ જરા મારી સામે જુઓ સાહેબ. તો રિપોર્ટ આપીશ હવે હું સાહેબ આ ખીર છોકરા તમારા માટે લેવા તમે થાક્યા હશો એટલે. અને સાહેબ આ દૂધીનું શાક બનાવવાથી સાહેબ મગજને ફાયદો થાય, આ ગાજરની આંખોને ફાયદો થાય સાહેબ. વિદ્યાર્થીઓ બધું મારા માટે લેવા સાહેબ બધું તમારા માટે લાવ્યા. સરસ હો. થોડી મહેનત કરો વધારે ને એ સારા વાળા થઈ જાય શું ચાલો ભલે સાહેબ આવજો. હા, આવજો સાહેબ. બેનને મારા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવજો. એકેમાં કાંઈ લેવાનું નથી. હાવ એટલે હાવ ડફોળ છે. તમને હું વખાણ કરું મારા ક્લાસના. આવા ને આવા ડફોળો ભર્યા છે. અરે કોણ ફેર પડ્યો નથી કે ભાગ્યા નથી. આવા ને આવા છે મારા ક્લાસના બધા ડફોળો. આ તો કઈ ક્લાસની વાત, બાકી આ જાગો શાસ્ત્રીને જિંદગીમાં કાંઈ સુખ મળ્યું નથી. ઘરે વાસણ પોતા કપડા ઘસી આ જાગો શાસ્ત્રીના હાથ પર ભાંગી ગયા છે. કવિઓએ સ્ત્રીનું વર્ણન કર્યું છે નમણી નાક, ગોળ જેવી ચાલ અને લીંબુની ફાટ જેવી આંખો. પણ આ નમણી તો જરાય છે નહીં અને મોર જેવી ચાલની ક્યાં વાત કરું. હાલે તો મોરલા તો ઠીક પણ શેરીના બધા કૂતરા ભાગી જાય. અને પહેલા એની આંખોમાં મને પંખીઓના ટોળા દેખાતા હતા. હવે 2 મોટા મોટા ડોળા અને ચોંટી ગયેલા ચીપડા. આ વાલ્મીકીએ રામાયણમાં સુપર્ણખાનું જેવું વર્ણન કર્યું છે ને ઈ સુપર્ણખા જોઈ લો. અને આ માસ્તરાણી, અરે માસ્તરાણી તમે અરે નહીં માસ્તરાણી તમે તો ઐશ્વર્યા રાય જેવા લાગો છો. અરે તમે જાડા, તમે તો પાતળ પરમાર જેવા લાગો છો માસ્તરાણી. અરે માસ્તરાણી નહીં, હું તો ખાલી મજાક